બેલેન્સ ખૂટી ગયું છે. હવે પૈસા ક્યાંકથી માગવા તો જોઈએ ને. શું બબડો છો એકલા એકલા? 600 રૂપિયા આપને, મારા બેલેન્સ ખૂટી ગયું છે. મારી પાસે છે ને એક ફૂટી કોડી પણ નથી. હા, 600 રૂપિયા તો બહુ દૂરની વાત થઈ. હું તમારી સાથે થોડીક વ્યવહારિક વાત કરવા આવી છું. પણ તું મને ઓલા પૈસા આપને, મારે બેલેન્સ પૂરવાવું છે કે ફિલ્મ નથી. બેલેન્સ થઈ જશે. આ બધું હમણાં મૂકી દો, પડતું મૂકી દો. અને આ ફિલ્મમાં છે ને, આ ઘરની હું ફિલ્મ ચાલી રહી છે ને એ જરા જુઓ એટલે ખબર પડે. શું કેમ? શું થયું? કઈ નોકરી છૂટી ગઈ છે? ના ના, નોકરી છૂટી નથી ગઈ, પણ થોડા સમયમાં છોડી જરૂર દેશે. કેમ કે બીજે મળે એમ છે. સારું સારું, બીજે કે નોકરી કરે ને તો વધારે પગાર આવે એટલે એ તો સારું. એમ તારે? ના ના, હવે હેતલનું કહેવું છે એમ છે કે પપ્પા હવે નોકરી કરતા થઈ જાય એવા જ છે, તબિયત સારી છે તો હવે પપ્પા હા હા, નોકરીનું નામ લઈશ તો ખાંસી પણ આવશે, શ્વાસ ચડશે, ચક્કર આવશે, માથું દુખશે, પેટનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, બધા દુખાવા ચાલુ થશે. આ શરીરના જેટલા પણ અંગ છે ને એ બધા દુખશે. પણ હવે મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લો. દેવાંગ કુમાર આવ્યા હતા ગઈકાલે અને હેતલ માટે છોકરાનું માંગું લઈને આવ્યા હતા ને એમને એવું કહ્યું કે કદાચ એ લોકોની હાથ છે, એટલે કે છોકરાવાળા તરફથી ના નથી. બસ એનો મોટો ભાઈ અને એ છોકરો પોતે આવ્યો હતો આપણા જ ઘરે. હા, તે એ ભલે ના પડે, આપણે નથી થયો. કેમ? શું કામ? આખી જિંદગી દીકરીની કમાણી પર જીવવું છે, જીવો ત્યાં સુધી. હા, એના રૂપિયા આવે છે એટલે દીકરી આ ઘરમાં વાલી લાગે છે તમને. મને સમજાતું નથી કે તમને મારે કહેવું શું. હા, આ દીકરીની પરણવાની ઉંમર હોય, હા પેલો જમાઈ જે પારકો વ્યક્તિ છે એને આપણી હેતલના લગ્નની ચિંતા છે, પણ સગા બાપને ચિંતા નથી. પણ મને છે એની ઉપાધિ છે જ મને. હા હા, હું છે ને મારી રીતે ઠેકાણું ગોતી, સમજા? તમારી રીતે ઠેકાણું ગોતશો ને એ તમારા જેવો જ હશે ને, લાહરિયા ખાતાવાળો. કેવું શું, કરવું શું. હા, જેમ અત્યારે તમે દીકરીની કમાણી પર જીવી રહ્યા છો એમ એ ઘરે જઈને મારી દીકરી કમાય ને મારો જમાઈ આરામથી પલવાય નહીં. શાંતિ રાખો. મેં બધું જ નક્કી કરી લીધું છે. મને છોકરો ગમી ગયો છે. હવે આગળ શું કરવું ને એ બધું આ 2-5 દિવસમાં નક્કી કરી લઈશું. અરે પણ તે નક્કી કરીને આપણી દીધી તે? હા, એટલે મારા તરફથી હા છે. મારી હેતલે હજુ એને જોયો નથી, એનો બાયોડેટા, એનો ફોટો બધું જોયું છે, પણ આમ રૂબરૂ મળી નથી. પણ હેતલ કે મમ્મી તમારું જે ઈચ્છા હશે એ મારી ઈચ્છા, એટલે મારી ઈચ્છા હશે ને ત્યાં મારી દીકરી પરણી જશે. અરે પણ તમારે મને તો પૂછાય ને, હું એનો બાપ છું અને મારી દીકરીને મારે ક્યાં દેવી, ક્યાં ન દેવી, ક્યારે કરવું એ બધું હું નક્કી કરવાવાળો છું. તમે કોણ એનું બધું નક્કી કરવાવાળા? નક્કી કરવાવાળા હોય ને એના માથે જવાબદારી હોય, અને એ જવાબદારી માણસ પૂરી દિલથી નિભાવે. તમે એક પણ જવાબદારી નથી નિભાવી. આ દીકરીઓ મોટી થઈ, મોટી દીકરીના લગ્ન કર્યા એટલે તમને એમ લાગે છે કે તમે આ દુનિયાનું બધું જ કામ કરી નાખ્યું છે, પણ એવું નથી. તમે દુનિયાનું કોઈ કામ કર્યું જ નથી. તમે ખાલી આપણી દીકરીઓને દાબમાં રાખી. દીકરીઓને એટલે કે દાબમાં તો ન કહેવાય, પણ પ્રેમથી પંપાડીને રૂપિયા કાઢવાનું મશીન સમજીને બેઠા છો તમે. જુઓ, પહેલાં તો મારી દીકરીના પગારના રૂપિયા ઉડાડી દીધા, પછી જમાઈ પાસેથી પણ ઉધાર લઈ આવ્યા જે હજી સુધી નથી ચૂકવ્યા. તે છતાંય જમાઈ સારો છે કે તમને એક શબ્દ પણ નથી બોલતો. જો ઈ છે ને ઈ હારું મેં જ ગોત્યું હતું કે નહીં જમાઈ હારો મળ્યો ને એવી જ રીતે આ હારું અત્યારે હું જ ગોતી. ના ના, અમારી દીકરીના નસીબ સારા હતા ને એટલે છોકરો સારો મળ્યો. બાકી તમે ગોતત ને તો આવું જ ગોતત કે નવરો નખોદ વારતો જમાય કમાતો ન હોય તો ચાલે. મારી દીકરી કમાઈને તમને ખવડાવશે જમાય, તમે ચિંતા નહીં કરતા. લગ્ન પહેલાં બાપને ખવડાવતી હતી, લગ્ન પછી જમાઈને ખવડાવશે. પણ એમાં એવું છે હજી છે ને આપણી હેતલ નાની કહેવાય, સમજ્યા? હા હા, નાની, બહુ જ નાની. મારી દીકરી 23-24 વર્ષ તો વટાવી ગઈ છે, હજુ નાની છે. મને લાગે છે કે હજુ મારી દીકરીને 5 વર્ષ ઘરમાં જ રખાય. હા, 30 વર્ષની થાય પછી વિચારાય, પછી 35 વર્ષે એના લગ્ન કરાય ને 40 વર્ષે એ માં બને. હા બસ. શું હા બસ? હા શું બસ? તું ના પડદે ને એમ છે કે નાની છે મારી દીકરી. જરાય ના નહીં પડાય. તમને કહ્યું ને. હા, તમારે જો છોકરાને મળવું હોય ને એની ઇન્ફોર્મેશન મેળવવી હોય તો દેવાંગ કુમારનો કોન્ટેક્ટ કરી લેજો, બરાબર? બાકી મેં બધું ફાઇનલ કરી દીધું છે ને મારી દીકરી જો પરણશે ને તો ત્યાં જ પરણશે.
મેં નક્કી કરી જ લીધું છે તમારી કોઈ પણ વસ્તુ હું ચલાવવાની નથી. હા તે મને દેવાંગ કુમારને હું મળી રહી અને એને વાત કરી ક્યાં રહે છે અને હું એનું સરનામું છે એટલે હું છે ને હા હા બધું જ જાણી લેજો. હા અથી ઈ સુધીનું જાણી લેજો અને મહેરબાની કરજો ત્યાં ઉધાર રૂપિયા નહીં માંગતા. ના ના મેં પાસે ન માગું તું એક મને કંઈક જરીક બનાવી દે ને નાસ્તો ભૂખ. હા હા ભૂખ તો લાગી જશે ને પિક્ચર જોઈ આંખો દુખી ગઈ હશે ને પેટમાં ઉંદરડા બોલતા હશે નહીં. તે જાને સુધી નથી મારી પાસે ટાઈમ હું કંઈ નથી બનાવવાની. દેવાંગ કુમાર પાસે છે ને એનો ફોન નંબર ને એડ્રેસ નાખી દો એટલે આ દેવાંગ કુમાર તો હવે નહીં આપે એટલે એવું નવા જમાય છે ને એની પાસે થોડાક રૂપિયા માગો એટલે મારું વહેલા કરે.